પ્રારંભ થતાં શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવ ભક્તોનું માનો મહેરામણ જોવા મળ્યું। શિવ ભક્તો માટેના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। આ વખતે શ્રાવણ માસમાં 4 સોમવાર આવશે। આ માસમાં શિવજીની ઉપાસના આરાધના ઉત્તમ માનવામાં આવે છે। શિવપુરાણ અનુસાર શિવજી જેવા શીઘ્ર દયાળુ અને કોઈ જ દેવ નથી। શિવજીને ફક્ત એક જ કળશ જળ ચડાવવાથી રીઝાઈ જાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે। જે યુવક યુવતીઓના યોગ્ય ઉંમર હોવા છતાં કોઈપણ કારણસર વિવાહિત ન થતા હોય તેમજ તેમના દાંપત્ય જીવનમાં કંઈક ને કંઈક ખટરાક રહેતો હોય, મતાંતર કે ઝઘડા રહેતા હોય તો તેમને મહાદેવજીના શુદ્ધ જળનો કળશમાં ભરી મહાદેવને ચડાવી ચંદન સાથે ચણાની દાળના 108 દાણા ચડાવવા, તેમાં એક એક દાણો ચડાવતા ઓમ નમો શિવાય મંત્ર બોલીને ચડાવવાથી મનોકામના પૂર્ણ થશે। ત્યારબાદ 250 ગ્રામ પતાસા શિવજીને અર્પણ કરવા શ્રાવણ માસ શરૂ થતાં હિન્દુ ધર્મના અનેક તહેવારોનો પણ પ્રારંભ થતો હોય છે। ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનું માનવ મહેરામણ જોવા મળ્યું હતું અને શિવ ભક્તો દ્વારા ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। આપણા હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર માસ શ્રાવણ માસ છે। આજથી શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે। આ શ્રાવણ માસમાં આપણા હિન્દુ ધર્મના ઘણા બધા તહેવારો આવતા હોય છે। આ શ્રાવણ માસથી તહેવારોની શરૂઆત થાય છે। તમામ તહેવારો જેવી રીતે રાંધણ છઠ, શીતલા સાતમ, રક્ષાબંધન, બ્રાહ્મણોની બળેવ, શ્રાવણી પ્રયોગ અને જન્માષ્ટમી, આ બધા તહેવારો આવતા હોય છે। શ્રાવણ માસથી તહેવારોની શરૂઆત થાય છે, તમામ શુભ શરૂઆત થાય છે। આ પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન મહાદેવજીનો અતિ પ્રિય મહિનો છે। આ માસની અંદર ભગવાન મહાદેવજીને જેટલું બને એટલું બીલીપત્ર, અભિષેક, પંચામૃત, દૂધ વગેરે દ્રવ્યોથી ભગવાનની પર પૂજન અર્ચન અભિષેક કરો છો। આનું અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસની અંદર ભગવાન મહાદેવનું જેટલું યજન કરો એ આખા વર્ષનું ભાતું છે। આ માસમાં ભગવાન અનંત પુણ્યની પ્રાપ્તિ કરાવે છે। એટલા માટે લોકો અભિષેક કરવા, બીલીપત્ર ચડાવવા અહીં પધારે છે।